આગળ વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ પર હુમલા અંગે મોટા સમાચાર। જેસીપી શરદ સિંઘલ પર હુમલો કરનાર આરોપી ડ્રગ્સના નશામાં હોવાની શક્યતા। हिस्ट्री शीटर कलीम पठाण ने पकड़वा गया त्यारे आरोपीए छरीथी हुमलो कर्यो। क्राइम ब्रांचे आरोपी कलीम पासेथी 4 घातक हथियारो पण कब्जे कर्या। गैरकायदे हथियारोनी बातमी मळता कार्यवाही माटे क्राइम ब्रांच पहोंची हती। चंडोळा तळाव खाते आरोपीने पकड़वा जता आरोपीए छरीथी हुमलो कर्यो। आरोपीए भागवानो प्रयास करी जेसीपीने छरी मारता क्राइम ब्रांचे फायरिंग कर्युं। इजाग्रस्त जेसीपी शरद सिंघल अने आरोपीने सारवार माटे सिविल होस्पिટલમાં खसेडवामां આવ્યા છે। आरोपी कलीम पठाण सामे 30 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। रीढ़े गुनेगार छे कलीम भैया जो चंडोलानो રહેવાસી છે અને એના પાસે 4 વેપન એને મંગાવ્યા છે અને ત્યાં ચંડોલામાં એક ઝોપડામાં કંઈ મૂક્યા છે। ત્યારે પીઆઈ ઘાસુરા એની ટીમ ત્યાં રેડ કરી 4 વેપન પણ મળ્યા, કારતૂસ પણ મળ્યા અને એનો ઈ સાક્ષ્ય પંચનામા પણ કર્યો। એના પછી હું આ વિસ્તારથી જાગતો હતો તો સ્થળ પર પહોંચ્યો અને સ્વાભાવિક છે કે હું એનું ઇન્ટેરોગેશન જ્યારે કરતા હતા ત્યારે એને બાજુમાં જો રસોડામાં ચક્કુ વાપરે છે એવા પડાયા હતા। એને મારા ઉપર અટેક કર્યો। એને જો અટેક કર્યો અહીંયા ગરદન પાસે અટેક કરવાની કોશિશ કરી। હું સ્વાભાવિક રીતે મારા બોડીનો રિએક્શન મારા હાથ ડાબા હાથ ઉપર કર્યો અને ત્યાંથી કટ અંદર કર્યા અને એને જો બી કહીએ કે એને 2-3 વાર ત્યાં કટ માર્યો। અમે એને કીધું કે તમે ચક્કુ ફેંકી દો પણ નથી માન્યો તો ઘાસુરા પીઆઈની સર્વિસ રિવોલ્વર હું લીધી અને એને પગમાં એક ફાયરિંગ કર્યો।